આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલા સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અપીલ કરી છે કે ફિક્સ વેતનના કર્મચારીઓ કોઈનું રાજકીય હાથ ન બને। સરકાર ફિક્સ વેતનદાર કર્મચારીઓ માટે હકારાત્મક વિચાર કરી રહી છે। રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં 10 જાન્યુઆરી તમામ વિગતો રજૂ કરશે। તેમણે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું છે કે કોંગ્રેસના રાજમાં નાણાકીય સ્થિતિ કથળતા ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ મુકાયો હતો, જેના કારણે યુવાનોને નોકરી મળતી ન હતી। પણ ભાજપ સરકારે સત્તા સંભાળ્યા બાદ યુવાનોના હિતમાં ફિક્સ વેતન પ્રથા શરૂ કરી હતી। 27,000 જેટલા કર્મચારીઓની નિમણૂક થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં આ વર્ષના બાકીના કર્મચારીઓની નિમણૂક પૂરી કરી અને આ વર્ષની અંદર જ 67,000 કર્મચારીઓની અમે ભરતી કરવાના છે। અને ગુજરાતના યુવક યુવતીઓ જે તેજસ્વી કારકિર્દી ધરાવી સરકારી નોકરીમાં આવે છે એમને વધુને વધુ સારી રીતે સરકારી કર્મચારી તરીકે ઓછા સમયમાં આપણે સમાવી શકીએ એ માટે રાજ્ય સરકાર તરફથી શું કાર્યવાહી કરી શકાય એ માટે અમે સતત આયોજન કર્યું છે અને એના લગભગ આખરી તબક્કામાં અત્યારે અમે નિર્ણય ઉપર જવા તરફ જઈ રહ્યા છીએ કે એક બાજુ ચોરને કે ભાગી જા અને બીજી બાજુ પોલીસને કે પકડ એ પ્રમાણેનું કામ કેટલાક લોકો રાજકીય રીતે પ્રેરાઈ કોઈના ને કોઈના ઈશારે આની પાછળ ખૂબ મોટી પડદા પાછળની ખૂબ મોટી રાજકીય રમતો છે। એવી રમતોનો ગુજરાતની પ્રજા આપણા 6 કરોડ નિર્દોષ નાગરિકો કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજના હોય એ એનો ભોગ ન બને